ફરી એકવાર આપણે જણાવી દઈએ સમાચાર વડોદરાથી જ્યાં ગેરકાયદેસર કનેક્શન કપાતા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો છે। આજવા રોડમાં 4 જેટલી સોસાયટીમાં પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે। બિલ્ડરે જે ગેરકાયદે કનેક્શન આપ્યા હતા તેને લઈને કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે મામલે હવે પોલીસ કાફલો અહીં ખડકી દેવામાં આવ્યો છે। તો આજ અંગે વધુ માહિતી આપવા અમારા સંવાદદાતા ફરીદ ખાન અમારી સાથે જોડાઈ રહ્યા છે। ફરીદ, સ્થાનિકોએ હોબાળો મચાવ્યો છે, ગેરકાયદે પાણીના કનેક્શન કાપી નાખવામાં આવે છે, બિલ્ડરે આપ્યા હતા કનેક્શન। સૌથી પહેલા તો જાણવા માંગીશું આખો મામલો શું હતો ને ત્યારબાદ હાલ શું પરિસ્થિતિ છે ત્યાં? ઝરણા વડોદરાના આજવા રોડ ઉપર જે છે ત્યાંની આ ઘટના છે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ સ્થાનિકો હોબાળો મચાવી રહ્યા છે અને પરિસ્થિતિ અને નિયંત્રણમાં કરવા માટે પોલીસ બોલાવવામાં આવી છે। જે બિલ્ડર દ્વારા જે અહીંયા આગળ 4 સોસાયટીઝ છે ત્યાં આગળ ગેરકાયદેસર જે 600 થી વધુ મકાનો છે અને તે લોકોને પાણીના જે કનેક્શન આપવામાં આવ્યા હતા કોર્પોરેશને ગેરકાયદેસર કનેક્શનો શોધવાના ભાગરૂપે એ કનેક્શનો શોધી નાખ્યા છે અને તેને કાપી નાખવામાં આવ્યા છે। ત્યારે બિલ્ડરની જે બિલકુલ લાપરવાહી, બિલ્ડરની જે છેતરપિંડી જે સોસાયટીઝના સ્થાનિકો સાથે કરવામાં આવી છે તેના ભોગ અત્યારે આ સ્થાનિકો બિલકુલ બની રહ્યા છે। છેલ્લા 4 દિવસથી પાણી વિના ટળવરે છે। જોકે આજે પણ કોર્પોરેશનની તેની કાર્યવાહી યથાવત રાખી છે। જે કનેક્શનો જે છે એ કાપવા માટે આવતા પોલીસ બંદોબસ્ત પણ અહીંયા માંગવામાં આવ્યો હતો, પરંતુ અહીંયા સ્થાનિકોએ કોર્પોરેશનના અધિકારીના ઘેરાવ કર્યો પોલીસ પ્રોટેક્શન માટે। જે લોકોને અત્યારે પીસીઆર વાનમાં બેસાડવામાં આવ્યા છે, પરંતુ સ્થાનિકોએ પીસીઆર વાનને પણ ઘેરી લીધી છે અને તે લોકો અહીંયાથી જવા દેવામાં અહીંયાથી નહીં આવે। આમ સ્થાનિકોની અંદર ભારે રોષ, નારાજગી જોવા મળી રહી છે, કારણ કે પીવાના પાણીના કનેક્શનો જે છે તે કાપી નાખવામાં આવ્યા છે। અહીંયા અધિકારીઓને બિલકુલ અહીંયા આગળ પોલીસે પ્રોટેક્શન સાથે પીસીઆર વાનમાં બેસાડવાની ફરજ પડી છે। અમે સ્થાનિક સાથે વાત કરીશું, શું પ્રોબ્લેમ શું છે, क्या तकलीफ? एक्चुअली में बिल्डर ने हमसे डेवलपमेंट चार्ज लिया है, सोसाइटी अभी तक हैंड ओवर नहीं किया है। बिल्डर ने अपने हाथ ऊंचे खड़े कर दिए और चैलेंजिंग टॉक में बात करता है कि आप शांति बनाए रखिए, नहीं तो बहुत गलत हो जाएगा। इसमें इससे ज़्यादा गलत क्या होगा जब बच्चों के लिए पानी नहीं है, पीने के लिए, नहाने के लिए पानी नहीं है, फिर इससे बुरा क्या होगा? उसने कौन सा डेवलपमेंट करके दिया? और हमारे ये बिल्डर की गलती है ना, कॉर्पोरेशन की। अभी जब हमने मकान लिया था बिल्डर ने बोला कि आपका कनेक्शन लीगल है, जबकि ये कनेक्शन अगर लीगल है तो हमारा कनेक्शन क्यों काटा? और मेन लाइन से काटने के बाद में कॉर्पोरेशन को परमिशन नहीं। अच्छा ઝરણા, અમે કોર્પોરેશનના અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે અહીંયા આગળ અધિકારી બેઠા છે જયમીન કરીને, તેમને અત્યારે પ્રોટેક્શનના ભાગરૂપે અહીંયા પીસીઆર વાનમાં બેસાડી દેવામાં આવ્યા છે, કારણ કે સ્થાનિકોએ એમનો ઘેરાવ કર્યો હતો। જયમીનભાઈ, શું કહેશો, પાણીના કનેક્શન કેમ કાપવા પડ્યા? આજવાથી વડોદરા શહેરને પીવાના પાણી પૂરું પાડતી લાઈન છે, એમાંથી ગેરકાયદેસર કનેક્શન લીધા હતા, એટલા માટે કાપવા માટે। કેટલા કનેક્શનો કાપ્યા અને અત્યારે શું કાર્યવાહી? તમારે પોલીસની પીસીઆર વાનમાં કેમ બેસવું પડ્યું? 3 ઇંચ ડાયાના 2 કનેક્શન કાપ્યા છે। એકચ્યુઅલી આ વડોદરા કોર્પોરેશનની લિમિટની બહાર છે અને વડોદરા શહેરને જે પાણીની લાઈન જતી એમાંથી બિલ્ડરે ગેરકાયદેસર કનેક્શન, બિલ્ડર તો મકાન વેચીને જતો રહ્યો છે। હવે રહીશોની રજૂઆત છે કે અમને કાયદેસર પાણી પાડવામાં આવે, આઈધર વુડા દ્વારા કે પછી કોર્પોરેશન દ્વારા। પોલીસની મદદ કેમ લેવી પડી? હા, અમને ઘેરાવો કર્યો કામગીરી દરમિયાન, એટલા માટે। ઝરણા, આ ચોક્કસ અહીંયા જે પોલીસના જે અધિકારીઓ છે તેમને બીજા સ્થાનિક છે તેમની સાથે પણ ઝરણા વાત કરી, શું કહેવું તમારું આ વિષયમાં? જે પાણીના ઇલીગલી કનેક્શન છે પાયોનિયર મેડિકલ કોલેજ અને અમેરિકન સ્કૂલ ઓફ, તમારા કનેક્શન કેમ કાપ્યા? પહેલા એ વાત કરો, સ્થાનિક લોકોના કનેક્શન ને તમને શું તકલીફ પડી રહી? અમને પાણીની તકલીફ પડી રહી છે, છેલ્લા 4 દિવસથી પાણી નથી મળી રહ્યું, અમે બહુ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે। આ વિષયમાં અમેરિકન સ્કૂલ ઓફ બરોડા, શું કહેશો બેન? અમેરિકન સ્કૂલ ઓફ બરોડા અને જ્યારે બિલ્ડર અમને વાત કરે કે તમે ડેવલપમેન્ટ ચાર્જ કરીને આપીશું, પણ ડેવલપમેન્ટ ચાર્જ અમારી પાસે વસૂલ કર્યા પછી બી અમને પૂરી સગવડતા આપી નથી। કચરાની વ્યવસ્થા નથી, રસ્તાની વ્યવસ્થા નથી, પાણીની વ્યવસ્થા, ઇવન અત્યારે જે અધિકારી ક્યારે ખબર પડી કે આ ઇલીગલ પાણીનું કનેક્શન છે તમારા ઘર? અમને ખબર નથી, આ કાપ્યું ત્યારે જ ખબર પડી। ઉપરથી અહીંયા અધિકારી બોલાવે, અમે ત્યારે અધિકારીનું કેવું એવું છે કે અમે તો જસ્ટ ચેક કરવા માટે કાપેલા, ચેક કરવા માટે આટલી બધી લાઈનો ના કપાય। આ તો ઉપરથી પૈસા લઈને તે જગ્યાથી કનેક્શન કાપેલા છે। અહીંયા અમારા બાળકો ભૂખ્યા બેઠા છે, પાણી વગર અમે કપડાં નહીં કરતા, કશું ખાવા પીવા માટે, પાણી પીવા માટે કશું પાણી નથી। નવરાત્રીનો સમય છે, અમે રજા, અમને સરકારી શિક્ષકોને રજા આપી, તો રજા માટે અમે આ બધું કરી કે પાણી તલાવતમાં ગમે કે છોકરાઓને શાંતિથી અમે આનંદ કરીએ। આપણા વડાપ્રધાન મોદી સાહેબ એવું કહે છે કે તમે જ્યાં ત્યાં સ્વચ્છતા અભિયાન ચલાવો, અમે અમારી સ્કૂલોમાં પણ સ્વચ્છતા અભિયાન ચલાવીએ છીએ, પણ અત્યારે શું છે?
દિવસથી પાણી નથી આવતું ને અત્યારે શું હાલત છે? 4 દિવસથી પાણી નથી આવતું, અત્યારે હાલત એવી છે ઘરમાં પાણી પીવા માટે એક બોટલ છે, બીજા ઘરથી માગી બોટલ લાવવા પડે છે, પણ પાણીના બોટલ વાળા સપ્લાય વાળા કે તમે રોજ પાણી લો તો આપીએ, અમે પાણી લાવવું ક્યાંથી પીવા માટે? અમારે સરકારને ત્યાં ઉપર બેઠી આ બધી મારી વસ્તુ નથી દેખાતી, મુશ્કેલીઓ બધી ત્યાં ખાલી ઉપર બેઠી મોટા મોટા કામ કરવા છે, નીચે આવીને કોઈ નીચેની લેવલ પર કામ કરો ને ત્યારે ખબર પડે કેવું કામ થાય છે અહીંયા. અમેરિકન સ્કૂલ અને જે રીતે અહીંયા આગળ સ્થાનિકોમાં નારાજગી છે, પીવાના પાણી જે છે એ બિલકુલ પીવાના પાણી જે છે તેના વગર બાળકો પણ ટળવરે છે. બીજી બાજુ જે વડોદરા મહાનગરપાલિકા છે એ ગેરકાયદેસર જે પાણીના કનેક્શન છે ઇલીગલ છે એ કાપવા માટે મક્કમ છે. જો કે અહીંયા આગળ સ્થાનિકોએ જે મનપાના જે અધિકારીઓ જે કામગીરી કરવા માટે આવ્યા હતા તે લોકોનો ઘેરાવ કરતા પોલીસની મદદ લેવી પડી. અત્યારે હાલ પ્રોટેક્શનના ભાગરૂપે ઝરણા પોલીસની પીસીઆર વાનમાં આ અધિકારીઓને બેસાડવા પડ્યા છે. પરંતુ અત્યારે તો બિલ્ડરે જે છેતરપિંડી કરી છે સ્થાનિક સોસાયટીના લોકો સાથે તેના ભોગ જે છે એ સ્થાનિકો બની રહ્યા છે અને તેના કારણે આખો વિવાદ ઉભો થયો છે. ઝરણા જી બિલકુલ ફરીદ, આભાર. તો જે પ્રકારે સ્થાનિકો હોબાળો મચાવી રહ્યા છે સ્વાભાવિક છે, પીવા માટે પણ પાણી નથી. ત્યારે એક તરફ સ્થાનિકોનું કહેવું છે કે બિલ્ડર દ્વારા તેઓને જો ગેરકાયદે કનેક્શન આપવામાં આવ્યા હોય તો પછી તેઓ માટે કાયદેસર કનેક્શનની કોઈ વ્યવસ્થા કરવામાં આવે, કારણ કે તેઓ પાણી વગર છેલ્લા 4 દિવસથી ચલાવી રહ્યા છે. ત્યારે એક તરફ સ્થાનિકો હોબાળો મચાવી રહ્યા છે, બીજી તરફ જે બિલ્ડર જેણે આ પ્રકારના ગેરકાયદે કનેક્શન આ સ્થાનિકોને આપ્યા હતા તે બિલ્ડર હાલ લાપતા છે, ફરાર છે. ત્યારે હવે જોવાનું રહેશે કે આખરે આ સ્થાનિકોની જે માંગણી છે તે ક્યારે પૂરી કરવામાં આવે છે.